સ્ત્રી સ્ત્રીનું જીવન એક એક દાયકામાં વિતાવવામાં આવે છે. પ્રથમ દાયકામાં સ્ત્રી એક નાની બાળકીના સ્વરૂપમાં હોય, જેના નાના હાથ, પગ, આંખોમાં જાણે મોટા સપના હોય. ત્યારબાદ કિશોરાવસ્થામાં તે પોતાના ભવિષ્યની કલ્પનામાં વિહારતી હોય છે. ક્યારેક તુલસી સ્વરૂપે તો સંકટ સમયે મા કાલીના સ્વરૂપના સપના સેવતી હોય છે. યુવાનીમાં પ્રવેશતા તેનો ત્રીજો દાયકો શરૂ થાય છે, જેમાં તેના માતા પિતાના સંસ્કારોને માન આપી તેમની ઈચ્છા પૂરી કરે અને પોતાના સપનાને પોતે વફાદાર રહીને સ્વીકારે છે. અને તે કાલ્પનિક શક્તિ વિચારતી હતી એ એને ન મળતા નસીબનું નામ આપી જીવતા શીખી લે છે. નારી બન્યા બાદ તેને ચોથો દાયકો, જેમાં તે સંપૂર્ણ સ્ત્રી બની જવાબદારીઓમાં જીવે છે. અને જ્યારે તે જવાબદારીમાંથી મુક્ત થઈને વિચારે છે, ત્યારે તે તેના સપનાઓની ઉડાન ઉડવા તૈયાર થાય છે. હંમેશા બીજાનું વિચારતા વિચારતા પોતાની ઓળખ અને પોતાના માટે વિચારવાનું જ ભૂલી જાય છે. એ સ્ત્રીઓ એ પોતાના વિચારોની ઉડાન માટે પોતે જ તૈયાર થવું પડશે. સ્ત્રીઓ હંમેશા બીજા માટે વિચારીને પોતાની લિમિટ જાતે જ બાંધી દે છે. તો તમારી એ લિમિટને થોડો સમય માટે હટાવી પોતાના વિચારોના વહેણમાં વહી જાઓ. ના રોકશો પોતાને, પોતાના વિચારોને ઉડવા દો. હેપી વુમન્સ ડે.